એ જે ધોતી પહેરી છે ને એનું કિંમત છે 17,500 સાહેબ. હવે ધોતી તમારે ઓનલાઈન મળવાની છે, ખાલી તમારે વેબસાઇટમાં જુઓ એટલે વેબસાઇટમાંથી તમને ઘર બેઠા મળી જશે. ભાઈ દુનિયાની અંદર સમય ભલે ગમે એટલો બદલાઈ જાય પણ 3 પેઢીથી જેનું કહેવાય ને કે નામ હોય એવા રત્નદીપ ધોતી ભાઈ ડાયરેક્ટ તો વેચી પણ હવે ઓનલાઈન આખા વર્લ્ડમાં પહોંચાડશો કે શું કરશો એ કહી દો. આપણે લાસ્ટમાં તમને જણાવ્યું હતું કે આપણે રત્નદીપ ધોતી ઓનલાઈન વેબસાઇટમાં આવી રહ્યા છીએ વેરી સૂન. ઇન્ડિયાની અંદર કોઈ પણ મંદિર હોય સાહેબ, એ મંદિરની અંદર જે પણ ધોતી પહેરતા હોય તો એ ધોતી મળશે કે નહીં મળે સાહેબ? દરેક સંપ્રદાયની ધોતી મળશે. 300 થી લઈને 17,500 જે તમે પહેરી છે હા જેવી રહ્યો. અથવા વધારે ઇન્ક્વાયરી કરવી તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો, ત્યાં પણ મળી જશે. Yes, sure. સાહેબ હવે આપણે ધોતીની અંદર તમે નવું શું લઈને આવ્યા છે એ કયો મને. ધોતીમાં આપણે બધું જ નવું છે. કયા કયા સંપ્રદાયમાં કઈ ધોતી યુઝ કરવામાં આવે છે એ કયો મને. બ્રાહ્મણ લોકો ધોતીને ઉપવસ્ત્ર પહેરે બરાબર. અને વૈષ્ણવ લોકો ધોતી પહેરે, બગલબંડી પહેરે, એની ઉપર ઉપરણું પહેરે, એ બી બરાબર. આપણી જોડે છે. એના સેટ બી અવેલેબલ છે. ઉદેવોને દાનમાં આપવી હોય ધોતી કે મારે 50 નંગ 100 નંગ આપવાના છે બરાબર. તો એ ક્વોન્ટિટી લોકો ઓલરેડી લઈ જ જાય છે ઘણા વર્ષોથી. 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય, જેવી જોઈએ એવી મળી જેવી જશે. જોઈએ એવી મળે. ગુજરાતના લગ્નોમાં કે હલ્દીમાં કે મહેંદીમાં બધા છોકરાઓ સેમ ધોતી શર્ટ પહેરી, જરૂર ના પોકેટ પડે. બી આવે, મોબાઈલ બી મુકાય, બધું પૈસા મુકાય. ઓહો ભાઈ આ ધોતી તો જોરદાર લાગે છે. ભાઈ એને રૂબરૂ અમારે લેવા આવું તો ક્યાં આવવાનું અમારે એ કહી દો. રત્નદીપ માણેક ચોક રાણીના હજીરાની પાસે. અને અને ફોન રત્નદીપ માણેક ચોક તમે ગૂગલમાં નાખશો તો બી તમને મળશે. હા